તો આજે ભાઈ ઘણા બધા મહેમાન આવ્યા હતા. આપણે વાડીએ પ્રોગ્રામ રાખ્યો હતો રાતના 12 વાગે, એટલે પેડાનો પ્રોગ્રામ હતો. અને તમે જો મહેમાનોના ખાટલા ભર્યા છે ચારે બાજુ. આ ભાઈ આપણે કેશુરભાઈ કિંગ જીગર કરંગીયા બધા કાંઈ ઘટે નહીં, એટલે ચૂલો ગોઠવી ગાયને એકલાસ કરીએ. પેડાનો પ્રોગ્રામ માવો લઈ આવ્યા હતા આપણે જામજોધપુરથી ત્યાર. તો પેડા બનાવવાના ચાલુ કરી દીધા. બનાવવામાં ભાઈ કેવાક બની જોવાનું છે. આપણે હમણાં ક્યારેય બનાવ્યા નથી, એટલે 2-3 જણા વધારે બનાવીએ છીએ. કેસરના એકલાસ નાખીને કરી તૈયારી. ચાસણી આવી ગઈ, એમાં માવો નાખવામાં થઈ ગયું લેટ ભાઈ. એટલે એકવાર બકડિયાને બાયણે કાઢ્યું ને પાછી માટી ઊંઘે પૂગી ન હોય ગયા. પછી પેડાને ભાંગવા પડ્યા, કારણ કે આ તમે જો કઠણ પાણા જેવા થઈ ગયા છે. કોકને મારીએ ને તો ભાઈ આમાં ટકા આવે એના જેવા થઈ ગયા. પછી પાછું એમાં દૂધ નાખ્યા ને વળી પાછું બકડીયું ચડાવ્યું ચૂલે, અને ઘડીક વાર કૂચા મર્યા થઈ ગયા ઓકે. પછી પાછું ઉતારી લીધું. આ એકલાસ હલાવ્યું તો એમાં કોક નહીં એવા ઝીણા ગાંગડા રહી ગયા હતા. પછી બધા ખાધા, અને આવી રીતે અમે કર્યો પેડાનો પ્રોગ્રામ. તો કેવો લાગ્યો મહેમાનને પૂછતા હતા કે મોજ આવી ગઈ. હા, તને દેવા જ છે. તો ભાઈ આવી રીતે આજની આપણી નાઇટ ગઈ. તો મળીએ કાલે સવારે. વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાઈને ભાઈ હાવો રીતે